વિદ્યાર્થી મિત્રો, કોષ જીવનનો એકમ, જેમાં આપણો આજનો મુદ્દો છે પક્ષ્મ અને કશા. પક્ષ્મ અને કશા એ કોષોની અંદર એટલે કે કોષોની સપાટી પર જોવા મળતી વિશેષ રચનાઓ છે જેના ચોક્કસ ઉપયોગો હોય છે. જુઓ, પહેલાં આપણે વાત કરીશું પક્ષ્મોની. એકચ્યુઅલી પક્ષ્મ અને કશા રચનામાં કંઈક અંશે સમાનતા દર્શાવે છે, પણ એમની રચના થોડી અલગ હોય છે. પણ એના વિશેની રચના વિશે પણ આપણે માહિતી મેળવીશું. સૌથી પહેલાં જોઈશું આપણે પક્ષ્મો તથા કશા એ કોષરસ પટલના રોમમય બહિરુદ ભેદ છે. એટલે કે પક્ષ્મ અને કશા જે છે એ કોષરસ પટલની બહારની તરફ તમને રોમમય રચનાઓ જોવા મળે છે એ છે, અને જેના ચોક્કસ કાર્ય છે. પક્ષ્મ એ સૂક્ષ્મ નાની રચનાઓ છે જે હલેસા જેવું કાર્ય કરે છે, જે કોષની આજુબાજુ જોવા મળતા પ્રવાહીની ગતિમાં સહાય કરે છે. જ્યારે કશા એ તુલનાત્મક રીતે લાંબી અને કોષીય ગતિ માટે જવાબદાર છે. આદિકોષ કેન્દ્રીય બેક્ટેરિયામાં જોવા મળતી કશા રચનાત્મક સ્વરૂપે સુકોષ કેન્દ્રીય કોષ કરતાં થોડી અલગ હોય છે. પક્ષ્મો અને કશા હું તમને આને થોડું એક તફાવતના સ્વરૂપમાં તમને બતાવીશ તો તમને વધારે ખ્યાલ આવશે. પક્ષ્મ તથા કશા, રાઈટ, એને આપણે જાણે એક તફાવત સમજતા હોય એ રીતે હું તમને થોડો સમજાવવાનો પ્રયત્ન કરીશ, જેથી તમને સરળતા રહેશે. પક્ષ્મો જો આપણે એની વાત કરીએ તો એનું કદ થોડું નાનું હોય છે. કદ નાનું, કેટલું નાનું? તો અંદાજે 5 થી 10 માઇક્રોમીટર અથવા 5 થી 10 માઇક્રોન જેટલું એનું કદ હોય છે. આનું કદ થોડું મોટું હોય છે. કદ થોડું મોટું હોય છે, લગભગ 150 માઇક્રોમીટર જેટલું એનું કદ ધરાવતી હોય છે. કશા આપણે બેક્ટેરિયા વિશે જ્યારે ભણતા હતા ત્યારે બેક્ટેરિયાની અંદર તમે જોયું હશે કે એમાં એક તરફ શરીરની એક બાજુએ કોષની એક બાજુએ તમને કશા જોવા મળશે. ઉપરાંત પક્ષ્મોની વાત કરીએ તો તમે જ્યારે પેરામિશિયમ વિશે તમે કદાચ જોયું હશે એ અથવા સાંભળ્યું હશે, તો પેરામિશિયમની ફરતે તમને પક્ષ્મો જોવા મળે છે આખા શરીર પર બધી બાજુએ. એની સંખ્યા ઘણી બધી હોય. તો સંખ્યાની બાબતમાં જો આપણે વાત કરીએ તો સંખ્યા વધુ અને સપાટી પર આપણે જોયું કે કોષરસ પટલમાં બહિરુદ ભેદ જોવા મળે છે કોષરસ પટલની બહારની બાજુએ, પણ એ બધી જ બાજુએ તમને જોવા મળશે. કોષરસ પટલની ચારે તરફ એમ જોઈએ ને ફરતે દરેક જગ્યાએ તમને જોવા મળશે. એટલે સંખ્યામાં પણ વધુ હોય અને કોષની ફરતે જોવા મળે. હવે કશાની વાત કરું તો કશાની સંખ્યા બહુ ઓછી હોય, ક્યાં તો 1 અથવા 2ની સંખ્યામાં તમને કશા જોવા મળશે. અને એ કોષની કોઈક એક બાજુએ, કોષમાં એક બાજુએ અથવા કોષની એક બાજુ જોવા મળશે. બરાબર. આપણે જો પેરામિશિયમની વાત કરીએ તો પેરામિશિયમનો આકાર કંઈક આ પ્રકારે આવે તો એમાં તમને પક્ષ્મો જોવા મળશે આ રીતે ચારે તરફ. આ એનું કોષ કેન્દ્ર. ધારો કે જ્યારે આપણે આની વાત કરીએ કશાની, તો આપણે બેક્ટેરિયાની વાત કરીએ તો બેક્ટેરિયલ સેલમાં તમને કોઈ એક બાજુએ તમને આ રીતે કશા તમને જોવા મળશે, જેનું કદ પક્ષ્મો કરતાં થોડું લાંબુ હોય પણ એની સંખ્યા ઓછી હોય છે. હવે આપણે જો કાર્યોની વાત કરીએ કશા અને પક્ષ્મોની વાત કરીએ તો જે પક્ષ્મો છે એ કોષની આજુબાજુ જે પ્રવાહી હોય એમાં ગતિશીલતા લાવે છે. કોષની આજુબાજુના પ્રવાહીમાં ગતિશીલતા લાવે છે અથવા એમાં પ્રવાહીમાં ગતિમાં સહાય કરે, જેની સતત મુવમેન્ટથી આજુબાજુનું જે પ્રવાહી છે એમાં ગતિ આવે, એટલે જે કંઈ પણ ખોરાક હોય ને એ ખોરાક સીધો એના તરફ ખેંચાઈ આવે. બરાબર. પેરામિશિયમ એ રીતે કામ કરતું હોય છે. જ્યારે આપણે જો કશાની વાત કરીએ તો કશાની ગતિને લીધે કોષીય ગતિ થાય છે, એટલે કે કશા મોટે ભાગે હલનચલન માટે મદદરૂપ થતી હોય છે. કોષના
કોષના હલનચલન માટે. જવાબદાર. રાઈટ. ચાલો હવે આપણે વાત કરીશું એની માઇક્રોસ્કોપિક અથવા તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપિક અભ્યાસ અથવા એની રચનાની. તમને જુઓ અહીં તમને બે આકૃતિ આપી છે. આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાંથી લીધેલી આકૃતિ છે અને એ રચના શું છે, કેવી દેખાય, એમાં શું અને કયા ઘટકો જોવા મળે છે, એ ઘટકોની માહિતી તમને આ તરફ દર્શાવી છે. તો એની આ રચનાઓ પરથી આપણને શું ખ્યાલ આવે છે, હું તમને એની આખી રચના બતાવવાનો પ્રયત્ન કરીશ. આ આખી જે રચના છે એ જીવરસના પટલથી ઢંકાયેલી રચના છે. એમાં મુખ્ય અક્ષ જોવા મળે. આ આખું અક્ષ છે એનું મુખ્ય અક્ષ, બરાબર, જેને અક્ષસૂત્ર તરીકે ઓળખવામાં આવે. અને આ અક્ષસૂત્રની અંદર આ આખું અક્ષસૂત્ર છે, એના અક્ષને અક્ષસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે આ એક તંતુમય રચના છે આખી. ઓકે, એ કંઈક આ રીતે હોય છે. જુઓ બતાવો તમને, આ રીતે આખી લંબાયેલી રચના છે. આ અક્ષસૂત્ર છે અને એમાં તમે જુઓ તો ઘણી નાની નાની ગોળ ગોળ રચનાઓ તમને જોવા મળે છે. આ ગોળ ગોળ રચનાઓ એ સૂક્ષ્મ નલિકાઓ છે. એ આ મુખ્ય અક્ષને સમાંતર ગોઠવાયેલી હોય છે. ઉપરાંત અક્ષસૂત્રના કેન્દ્રમાં પણ તમને બે નાની સૂક્ષ્મ નલિકાઓ જોવા મળે છે. બરાબર. પરિઘ તરફ 9 જોડ સૂક્ષ્મ નલિકાઓ હોય. તમે જુઓ ફરતે 9 જોડ સૂક્ષ્મ નલિકાઓ હશે. 1 2 3 4 5 6 7 8 અને 9 ને જોડીમાં છે, એટલે 9 જોડ નલિકાઓ તમને ફરતે જોવા મળશે. બરાબર. અને કેન્દ્રમાં તમને 2 નલિકાઓ જોવા મળશે. એટલે 9 + 2 એવી એની રચના અક્ષસૂત્રની રચના છે. આખી રચનાને અક્ષસૂત્ર કહેવાય. અને એમાં તમને 9 + 2 સૂક્ષ્મ નલિકાઓ જોવા મળશે. કેન્દ્રની નલિકાઓ વચ્ચે તમને આડી રચના દેખાય છે, એને નલિકા સેતુ કહેવામાં આવે છે. બરાબર. સેતુ દ્વારા આ બંને નલિકાઓ, કેન્દ્રની નલિકાઓ જોડાયેલી હોય છે અને એ પણ કેન્દ્રસ્થ આવરણ વડે ઢંકાયેલી હોય છે. આ મધ્યમાં આવેલી બે નલિકા એ કેન્દ્રસ્થ આવરણ વડે ઢંકાયેલી હોય છે. અને એ પરિઘીય નલિકાઓની પ્રત્યેક, યાદ રાખજો, પરિઘીય નલિકાઓની પ્રત્યેક જોડ સાથે ત્રિજ્યાવર્તી તંતુક વડે જોડાયેલી હોય છે. આમાં ત્રિજ્યાવર્તી તંતુક તમે જોઈ શકો છો. આ સાયકલના, એકચ્યુઅલી આ બહુ લાંબા હોય છે, બરાબર, તમને નાના નાના દેખાય છે, પણ સાયકલના સ્પોક જેવી રચના, સાયકલમાં જે સ્પોક આવે ને એ પ્રકારે અહીંયા આ નલિકાઓ એના કેન્દ્રસ્થ આવરણ સાથે જોડાયેલી હોય છે. બરાબર. એ આને કહેવાશે ત્રિજ્યાવર્તી તંતુક. આ રીતે 9 ત્રિજ્યાવર્તી તંતુક બને છે. એટલું જ નહીં, પણ આ જે 9 છે ને, ફરતે આવેલા 9, એની વચ્ચે તમે જુઓ ગ્રીન કલરની તમને લાઈન દેખાશે. એ પણ એકબીજા સાથે દ્વિતીયક તંતુકો અથવા દ્વિતીય સેતુ, અહીંયા કેવું સેન્ટરમાં સેતુ છે, એવી રીતે એક એક જોડ વચ્ચે પણ સેતુ તમને જોવા મળે છે. અને આ પક્ષમાં અને કસામાં આ પ્રકારની રચના તમને સરખી જ રચના જોવા મળશે. 9 + 2, રાઈટ. અને એ તારા કેન્દ્રના તલકાય જેવા વિસ્તારોમાંથી ઉદ્ભવે છે. એ આપણે આના પછીનો મુદ્દો છે, જ્યારે આપણે એ આવશે ત્યારે આપણે એના વિશે માહિતી મેળવીશું. એટલે કે તારા કેન્દ્રના તલકાયમાંથી આ પક્ષમાં અને કશા ઉદ્ભવતી હોય છે. હવે હું તમને આ રચના જે છે એ તમને ફરીથી એકવાર આકૃતિ દોરીને સમજાવવાનો પ્રયત્ન કરું. આ જે સેન્ટર છે, આખી રચનાને આપણે મુખ્ય અક્ષ અથવા અક્ષસૂત્ર તરીકે ઓળખીશું. પહેલી વસ્તુ એક સમજી લેજો કે પક્ષમાં અને કસા છે એ કોષરસ પટલમાંથી જ ઉદ્ભવે છે. એટલે કે કોષરસ પટલના જ બહિર્ભૂત ભેદ છે. ઓકે, એની જ એક લંબાયેલી રચના છે. બરાબર. જે ઉત્પન્ન થાય છે તારા કેન્દ્રના તલકાય જેવી રચનાઓમાંથી ઉદ્ભવે છે. પણ એ હોય છે ક્યાં? તો કે કોષરસ પટલ પર હોય છે. ચાલો આપણે જોઈ કે એમાં 9 + 2ની ગોઠવણી થયેલી છે. ઓકે, અને એના ગોઠવણીમાં શું હોય છે? તો કે સૂક્ષ્મ નલિકાઓ. બરાબર. અને સૂક્ષ્મ નલિકાઓ જે છે એ નલિકા બનેલી હોય છે પ્રોટીનની. બરાબર. અને એ પ્રોટીન જે છે એનું નામ છે ટ્યુબ્યુલિન. યાદ રાખજો, એ જે પ્રોટીન છે એ છે ટ્યુબ્યુલિન પ્રોટીન. ટ્યુબ્યુલિન
પ્રોટીન, આ ટ્યુબ્યુલિન પ્રોટીનની આ સૂક્ષ્મ નલિકાઓ બનેલી હોય છે. હવે એની રચનાને આપણે આગળ વધારીએ તો તમને પરિઘ તરફ તમને 9 જોડમાં નલિકાઓ જોવા મળશે અને સેન્ટરમાં કેન્દ્રમાં તમને 2 નલિકાઓ જોવા મળશે. તો હું સૌથી પહેલાં સેન્ટરનો ભાગ તમને બતાવવાનો પ્રયત્ન કરું. ઓકે, આજે મધ્યમાં આજે આવરણ મેં બતાવ્યું છે, આ જે સ્તર બતાવ્યો છે, ઓકે, આ સ્તરને આપણે કહીશું કેન્દ્રસ્થ આવરણ, જેમાં તમને 2 નલિકાઓ ગોઠવાયેલી જોવા મળશે. ઓકે, આ રીતે 2 નલિકાઓ તમને જોવા મળશે, સૂક્ષ્મ નલિકાઓ જોવા મળશે. ઓકે, અને એ એકબીજા સાથે જોડાયેલી હોય છે એક સેતુ દ્વારા. બરાબર, આ જે છે એ છે કેન્દ્રસ્થ સેતુ. એના વડે આ બંને કેન્દ્રસ્થ નલિકાઓ જોડાયેલી હોય છે. આ છે કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકાઓ. અહીંયા બતાવું, કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકાઓ. બરાબર, એની અંદર પણ તમને ગોળાકાર રચના જોવા મળશે. જુઓ, ને એની સંખ્યા 13 હોય છે. 13ની સંખ્યામાં તમને આમાં બીજા સૂક્ષ્મ નલિકાઓ પણ જોવા મળશે. બંનેમાં 13ની સંખ્યામાં તમને સૂક્ષ્મ નલિકાઓ જોવા મળશે, જેને એ પણ એક પ્રકારના પ્રોટીનની જ બનેલી હોય છે, જેને ડાયનિન પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, અહીંયા જે કેન્દ્રસ્થ જે હોય છે એ પ્રોટીનની બનેલી હોય છે. ઉપર લખી દઉં અહીંયા, ડાયનિન પ્રોટીન એની આ નલિકા કેન્દ્રસ્થ નલિકા એની બનેલી હોય છે. કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકા અને કેન્દ્રસ્થ નલિકા સેતુ એમ પણ કહેવાય. અને કેન્દ્રસ્થ નલિકા સેતુ અથવા ખાલી સેતુ કરશો એટલે બંને નલિકાઓ એક સેતુ વડે જોડાયેલી હોય, જેને કેન્દ્રસ્થ નલિકા સેતુ તરીકે ઓળખવામાં આવે. અને આ જે નલિકા છે એ ડાયનિન પ્રોટીનની બનેલી છે. મેં રેખા પાડી દીધી તો બતાવી દઉં. ડાયનિન પ્રોટીનની એ બનેલી હોય છે. હવે પરિઘ તરફ તમને 9 જોડ તમને સૂક્ષ્મ નલિકાઓ જોવા મળશે. તો આ રીતે હું અહીં બતાવી દઉં તમને. 2 જોડીમાં તમને જોવા મળશે 9 કેન્દ્રસ્થ નલિકાઓની બહાર તમને 9 પરિઘ તરફ તમને 2-2ની એટલે કે એકની જોડીમાં તમને ટોટલ 9 નલિકાઓ જોવા મળશે. તો આ 9 જોડ સૂક્ષ્મ નલિકાઓ હોય છે. આ સૂક્ષ્મ નલિકાઓ કેન્દ્રસ્થ આવરણ જે છે એ કેન્દ્રસ્થ આવરણ સાથે ત્રિજ્યાવર્તી તંતુક વડે જોડાયેલી હોય છે. અહીંયા આ પ્રકારે તમે જુઓ તો ત્રિજ્યાવર્તી તંતુક સાથે આ જે તંતુ જે રચના તમે દેખાય છે એને ત્રિજ્યાવર્તી તંતુ તરીકે ઓળખાશે. એ આ રીતે એની સાથે જોડાયેલી હોય. આ જે રચના છે એ છે ત્રિજ્યાવર્તી તંતુ. અને આ દરેક જે સૂક્ષ્મ નલિકાઓ છે પરિઘ તરફ એ પણ એકબીજા સાથે આંતરદ્વિતીય સેતુ વડે જોડાયેલી હોય છે. એ આંતરદ્વિતીય સેતુ વડે એકબીજા સાથે જોડાયેલી હોય છે. એકચ્યુઅલી એની રચના કંઈક અલગ છે, પણ આપણે એને આ રીતે બતાવી દઈશું જેથી તમને સમજતા પણ સરળતા રહેશે. આ જે રચના છે આ છે
દ્વિકીય સેતુ. આની ફરતે જે આપણે આવરણ જોયું, આખું આવરણને જીવરસ પટલ તરીકે ઓળખીશું. જીવરસ પટલ. તો આ પ્રકારે પક્ષ્મ અને કશાની રચના જોવા મળે છે, જેમાં પ્રોટીનના બનેલા વિવિધ તંતુઓ વડે આની રચના થયેલી હોય છે, આ પક્ષ્મ અને કશા. હવે બીજો એક મહત્ત્વનો મુદ્દો છે, એ છે તારાકાય અને તારા કેન્દ્ર. તો એના વિશે આપણે માહિતી મેળવીશું. આમ તો આપણે જ્યારે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની માહિતી મેળવતા હતા ત્યારે આપણે જોયું હતું કે લાક્ષણિક પ્રાણી કોષમાં તારા કેન્દ્ર જોવા મળે છે, બરાબર. વનસ્પતિ કોષમાં આ પ્રકારની રચના જોવા મળતી નથી. જોઈએ આપણે. તારાકાય એક એવી અંગિકા છે કે જે બે નળાકાર રચનાઓ ધરાવે છે, જેને તારા કેન્દ્ર કહેવામાં આવે છે. તારાકાય એક એવી રચના છે કે જે બે અંગિકાઓ ભેગી થાય અને બે નળાકાર રચનાઓ બનાવે, તેને તારા કેન્દ્ર તરીકે ઓળખાય છે. તારા કેન્દ્રની આસપાસ આવેલ જીવરસ તારા વર્તુળ તરીકે ઓળખવામાં આવે છે. તો જુઓ, આપણે આ કોષ વિશેની માહિતી મેળવી છે. આ પ્રાણી કોષની આકૃતિ છે, જેની અંદર તમને કોષ કેન્દ્રની ઉપર તરફ તમને બે નળાકાર રચનાઓ દેખાય છે. આ છે તારા કેન્દ્રો. ઓકે, એની ફરતે જે કંઈ પણ તમને પ્રવાહી જેવું રચના જોવા મળે, આમ એની ફરતેનો આખો એરિયા, બરાબર, એ એરિયાને તારા વર્તુળ તરીકે આપણે ઓળખીશું. જોઈએ ફરીથી આપણે તારાકાય અને તારા કેન્દ્ર. તારાકાય એ એવી અંગિકા છે જે બે નળાકાર રચનાઓ ધરાવે છે. ઓકે, તારાકાય બે નળાકાર રચના ધરાવે. ઓકે, અને આ નળાકાર રચનાને કહેવાશે તારા કેન્દ્ર, રાઈટ. અને એ બે તારા કેન્દ્ર જે છે એની ફરતેનો આખો એરિયા, જેને તારા વર્તુળ કહેવાય. બીજી એક વસ્તુ, જે તારા કેન્દ્ર છે એ એકબીજાને કાટખૂણે ગોઠવાયેલા હોય. આ જે રચનાઓ છે એકબીજાને આ રીતે કાટખૂણે એવો ગોઠવાયેલા જોવા મળે છે, આમ સામાન્ય રીતે. ઓકે, આની ફરતેના જે આખો એરિયા હોય, આખો જે વિસ્તાર હોય, બરાબર, આ છે તારા કેન્દ્ર. તારા કેન્દ્ર, આ આખો વિસ્તાર જે છે એને કહેવાય તારા વર્તુળ, બરાબર. હવે આમાં જે તારા કેન્દ્રનું જો આપણે એની રચના વિશે વાત કરીએ ને, તો હાલમાં જે આપણે માહિતી જોઈ ગયા ને પક્ષ્મ અને કશાની, એના જેવી જ એ પણ ગાળાના પૈંડા જેવી જ રચના હોય છે. ગાળાનું પૈંડું જે રીતે ગોઠવાયેલું હોય વર્તુળ, આપણે જે હાલમાં જે પક્ષ્મ અને કશાની રચના જોઈ એમાં કેવું જોયું કે આ પણ એક વ્હીલ જેવી જ રચના જોઈ, ગાળાના પૈંડાની જેવી. એમાં પણ ગાળાના પૈંડાના જેવી જ રચના તમને જોવા મળશે. એમાં હું લખું છું અહીંયા કે તારા કેન્દ્ર પરિઘીય વિસ્તારમાં, પરિઘીય જે વિસ્તાર હોય એનો ફરતોનો વિસ્તાર, એમાં સરખા અંતરે ગોઠવાયેલા હું તમને એની આકૃતિ બતાવીશ. ગોઠવાયેલા 9 ટ્યુબ્યુલિન, આના જેવી જ રચના છે, યાદ રાખો, થોડું ચેન્જ છે. પક્ષ્મ અને કશા જેવી જ રચના છે પણ થોડું ચેન્જ છે. 9 ટ્યુબ્યુલિન સૂક્ષ્મ નલિકાઓ જોવા મળે છે. સૂક્ષ્મ નલિકાની રચના છે. ઓકે, અને પ્રત્યેક પરિઘમાં નલિકાના ત્રેખડ સ્વરૂપે જોવા મળે. આ જે સૂક્ષ્મ નલિકા જે હોય એ ત્રેખડના સ્વરૂપમાં જોવા મળે. ત્રેખડ એટલે 3. આપણે પક્ષ્મ અને કશામાં શું જોયું કે ફરતે 2-2ની જોડ હતી, ત્યારે આમાં તમને 3-3ની જોડ જોવા મળશે. એવા 9 તંતુઓ, 9 આપણે ત્રેખડ જોવા મળશે. જો હું તમને એની ફટાફટ આકૃતિ બતાવી દઉં તો આ એનું તારા કેન્દ્રનું આપણે સર્કલ પકડીએ, એટલે કે એનો છેદ પકડીએ. એમાં સેન્ટરમાં એક એના મધ્ય ભાગ જે હોય છે એ પણ પ્રોટીનનો બનેલો હોય છે. આ મધ્ય ભાગને કહેવામાં આવે છે મધ્યદંડ. ઓકે, તારા કેન્દ્રના મધ્ય ભાગને કહેવામાં આવે છે, જે પ્રોટીનનો બનેલો હોય છે એને કહેવામાં આવે છે મધ્યદંડ.
અને એની ફરતે તમને 9 સૂક્ષ્મ નલિકાઓ જોવા મળે છે, પણ એ ત્રેખડમાં હોય છે, એટલે કે 3ના જોડમાં હોય છે. આમ તમને 3-3ની જોડમાં ત્રણ ત્રણના ત્રેખડમાં તમને સૂક્ષ્મ નલિકાઓ જોવા મળશે અને ત્રેખડ કહેવાય. અને પાસેનું ત્રેખડ એકબીજા સાથે તંતુકો વડે જોડાયેલી હોય છે. આ રીતે તંતુકો વડે પાસેની નલિકાઓ જોડાયેલી જોવા મળશે. એટલે ગાળાના પૈડા જેવી રચના બનાવશે. એટલે એનો શેપ કંઈક અંશે સ્ટાર જેવો બનતો હોવાથી એને તારા કેન્દ્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. જો આ જે રચના છે વચ્ચે છે જે બતાવી મેં તમને, એ છે તંતુકો, જેના વડે પાસેની આ જે ત્રેખડ છે એ જોડાયેલી હોય છે. તમે જો આ રચનાઓ કંઈક અંશે સમાન જ છે, પણ આમાં 2ની જોડી જોવા મળે, આમાં ત્રેખડ જોવા મળે છે. છે સૂક્ષ્મ નલિકાઓ છે. ઓકે, પ્રોટીનની બનેલી, પ્રોટીન પણ કયો તો ટ્યુબ્યુલિન. આમાં પણ આપણે એ જ જોયું હતું, ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી નલિકા હોય છે. આમાં પણ એ જ ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી નલિકાઓ જોવા મળતી હોય છે. એમાં મધ્યમાં ખાલી એક જ તમને મધ્યદંડ જેવી રચના જોવા મળશે. એટલું જ નહીં, પણ મધ્યદંડ સાથે પણ એઓ પ્રોટીન તંતુઓ વડે જોડાયેલા હોય છે. રાઈટ. અને આપણે કહીશું ત્રિજ્યાવર્તી તંતુ. આ જે રચના બતાવી તમને, જેના વડે પ્રત્યેક ત્રેખડ મધ્યદંડ સાથે જોડાયેલું હોય, તો આ રચનાને કહેવાશે ત્રિજ્યાવર્તી તંતુક. એના વડે એ મધ્યદંડ સાથે જોડાયેલી હોય છે, ત્રેખડ, દરેક ત્રેખડ. અને યાદ રાખજો, આ જે તારા કેન્દ્ર જે હોય છે, આ તારા કેન્દ્ર એ પક્ષમ અને કશાનો તલકાય બનાવે છે. એનો જે ભાગ હોય નીચેનો તળભાગ, એ તલકાય બનાવવા માટે આ તારા કેન્દ્ર ખૂબ જ મહત્ત્વના છે. ઉપરાંત કોષ વિભાજન વખતે, પ્રાણીઓમાં કોષ વિભાજન વખતે એ દ્વિધ્રુવીય ત્રાકનું પણ સર્જન કરે છે, સંચાલન કરે છે. એ તમે જ્યારે વિભાજનનું ચેપ્ટર ભણશો ત્યારે તમે ભણશો કે એ ખાસ પ્રકારના પ્રોટીનના તંતુઓ ઉત્પન્ન કરે છે. જેમ કે આ એક કોષ છે, તો કોષના બંને ધ્રુવો તરફ આ જે 2 તારા કેન્દ્રો હોય છે, એ તારા કેન્દ્ર બંને ધ્રુવો તરફ પહોંચી જશે. મધ્યમાં રંગસૂત્રો તમને જોવા મળશે આ રીતે. આ એક અવસ્થા આવે, જ્યારે તમે ભણશો ત્યારે તમને ખ્યાલ આવશે. અને એ ખાસ પ્રકારના તંતુઓ ઉત્પન્ન કરે છે આ રીતે, જે રંગસૂત્રના સેન્ટ્રોમિયર સાથે જોડાયેલા હોય છે. આ જે તંતુઓ હું બતાવું છું, આમ આ તંતુઓ આને કહેવાય છે ત્રાક તંતુઓ. ને આ ત્રાક તંતુઓ દ્વારા આ જે રંગસૂત્રો જે છે એ વચ્ચેથી છૂટા પડશે. એ ધારો કે આ રંગસૂત્ર જે હશે, હા, એ છૂટા પડશે આ રીતે. આ રીતે એ છૂટા પડશે અને બંને વિરુદ્ધ ધ્રુવો તરફ જશે. આમ છૂટા પડશે અને આ ભાગના આ તરફ અને આ ભાગના ઉપર તરફ, આ રીતે બંને ધ્રુવો તરફ એઓ છૂટા પડીને આગળ જશે. આ કોષ વિભાજન વખતે આ પ્રકારની ઘટના જોવા મળશે. જ્યારે તમે આ કોષ વિભાજનનું પ્રકરણ શીખશો ત્યારે આ બધા મુદ્દાઓ તમે શીખવાના છો. તો આ હતું પક્ષમ, કશા અને એના જેવી જ રચના તારા કેન્દ્ર.